નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલો છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાશે, ગુજરાતીઓ સેતજો। હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરની અસરથી 30 જુલાઈ આસપાસ રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને કચ્છના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ છે। 27 જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। 1 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે, તો રાજ્યમાં સામાન્ય કરતાં 12% વધુ વરસાદ। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ 30 જુલાઈની આસપાસ નવી વ્યથા સક્રિય થતાં 1 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો માહોલ બને તેવી સંભાવના છે। ચાલુ મોન્સૂન સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 12% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તો આજે પણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। 80 કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આ ઉપરાંત દેશના 18 રાજ્યોમાં પણ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળીનું એલર્ટ આપતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે।